તપેલી, પછી નાખવાની પાણી, પછી થોડીક વાર બસ 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 પીવાનું પાણી. થોડીક વાર એને રાખવાનું. તમારું ઇન્ટરવ્યુ લઈ લઉં. અ, શું તમે બનાવો છો? મેગી હમ. તમને બહુ ભાવે છે? હા, અને મેં છે ને મમ્મી જ્યારે છે ને થાકી જાય કે એવું કશું થઈ જાય ને એમને, તો એમના માટે ચા બનાવ, દૂધ બનાવ, મેગી બનાવ, પછી એમને જે નાસ્તો કોરો ખાવો હોય એ બનાવ. ઓહો, પાણી ધીમે ધીમે ગરમ થઈ રહ્યું છે, તો હવે શું કરવાનું? પછી મેગી નાખવાની. તો ચલો. ઓ મસાલો. ઓકે, ધીમે 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 એક એક જ બનાવ. મને તો 2 બનાવી છે, એટલે આપણે 2 પેકેટ નાખીશું. તમને જેટલી બનાવી હોય એટલી. 2 પેકેટ્સ અંદર નાખી દીધા છે. હવે શું કરવાનું? ચમચો લેવાનો. ચમચો લેવાનો. પછી એને થોડી વાર જો અત્યારે. હા હા, દેખાય છે દેખાય છે. અને હજી તો બહુ વાર લાગશે. એટલે જ એને પછી આપણે કરીએ ત્યાં સુધી આપણે બ્રેક લઈએ. કરો કરો કરો. થોડીક વાર લાગે વંશિકા. પણ મને પલટાવું છું એટલે આજે પોચો ભાગ છે ને બીજો બી ભાગ થઈ શકે એવું છે. હવે 5 મિનિટ. વેલકમ બેક. આપણે 5 મિનિટ પછી વાત કરીએ હવે. જો મેગી થઈ ગઈ છે. થઈ નથી ગઈ હજી. હા, પણ થોડીક વાર લાગે, પણ આ Soft થઈ ગઈ છે. પોચી થઈ ગઈ છે. તો ઓકે. આને થોડીક વાર મિક્સ કરીશું. પછી જે આ પોચો થઈ ગયો હોય ને એને પલટાઈશું. જો ઓહો, જે તમે તો- કડક ભાગ હોય ને એ બી પોચો થઈ જાય. તમે તો પણ માસ્ટર શેફ જેવું બોલો છો. હા. તમે માસ્ટર શેફ છો? ના, તો કોણ છે તમારા ઘરમાં માસ્ટર શેફ? મમ્મી મારી, એમને જ મને બધું શીખવાડેલું છે. તમને શું ભાવે છે તમારા મમ્મીના હાથનું? મને તો મારા મમ્મીના હાથનું પાવભાજી ભાવે, દૂધ ભાવે, બધું જ ભાવે. અને પપ્પાના હાથનું? પપ્પાના હાથનું બી બધું જ ભાવે, પણ અમુક વાર થોડુંક એ થઈ જાય છે ને એટલે નહીં શું ભાવે. થઈ જાય છે? થોડુંક જલી જાય છે થોડુંક. કશું જલતું નથી હો. બસ હવે થોડો થોડો હવે મસાલો કટ કરતા થાવ. ચલો. એ મસાલો પછી કટ કરવાનો. આપણે મસાલો કટ થઈ ગયો છે અને હવે આ થોડુંક એ થઈ ગયું છે, સોફ્ટ થઈ ગઈ Soft છે. થઈ ગઈ છે. તો હવે મસાલો ક્યારે એડ કરવાનો? અત્યારે જ ઓકે, તો કરો. તો મસાલો આખો નાખી દેવાનો, સ્પ્રેડ કરી દેવાનો બધે જ. બસ બસ. બધો નાખી દીધો. એક મારા હાથમાં હતો થોડો. આ તમે માસ્ટર શેફમાં ના ચાલો હો. ચાટ ચાટ કરો છો તમે. અલા, પણ મારા હાથમાં હતો, પછી મિક્સ કરવાનું. આવી રીતે. અલા, હું તો ખાલી આમ કરતી હતી. ઓકે, બીજો મસાલો બી એડ કરી દો. ના, આપણી સ્પેશિયલ મેગી છે. એવું? હમણે પછી થોડીક વારમાં જ્યારે બની જાય ને પછી નાખવાનું, એટલે થોડું ટેસ્ટ આવે મેગી. ઓહો, એવું? હા હા, લુક્સ યમી. હા, વાહ વાહ વાહ. થોડોક નાખવો હોય તો અત્યારે નાખી શકો, પણ પછી તો નાખવો જ પડે, ઓકે. કેમ કે થોડું ઢીલું લાગે ને એટલે. હમ. તો આપણે હલાઈ દીધું છે આને, અને જો મેગી ઉકળે છે અત્યારે. હવે તો બીજો મસાલો નાખવાનો કે નહીં? હજી નહીં નાખવાનો? ઓહો, બની ગઈ મેગી. તો બીજો મસાલો નહીં નાખવો? ના, ઉભા રહો ને. તો જો બની જાય ને પછી જ નાખવાનો મસાલો, એવું? અને પછી મિક્સ કરી દેવાનું, એટલે થોડું લાલ લાલ લાગે. જો લાલ લાલ લાગે કે મસાલેદાર લાગે? હા 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 હા. હલાવતાય સારું આવડે છે તમને તો. કોઈ નથી.
ગરમી કેમ થાય છે આટલી બધી તમને? હે પંખો નથી ચાલુ ને. તો આપણે થઈ ગઈ છે મેગી. હવે ગેસને બંધ કરી દેવાનું. ઓકે. બધું હો. તો સૌ થઈ ગઈ ને? હા. નો. અરે વાહ. પાછળથી મસાલો નાખવાનો એમ? એટલે લુક્સ યમી હો ને? હજી મસાલો રે તો નાખી દેવાનો. એવું ઉપરથી? અરે વાહ. અને જો આપણને ચીઝી કરવી હોય તો ચીઝ નથી. આ છે આપણી મેગી અને મને ચીઝી કરવી હતી પણ ચીઝ જ નહોતું. આપણને ચીઝી કરવી હોય ને તો આ મેગીને છે ને અહીંયા રાખવાનું, ચીઝ રહેવાનું અને એની પર છીડકી દેવાનું. ઓકે થેન્ક યુ. બાય.